અમરેલી જિલ્લામાં છેલ્લા 48 કલાકથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે જળાશયોમાં પાણીની સતત આવક થઈ રહી છે। જિલ્લાના 10માંથી 7 ડેમ ઓવરફ્લો થયા છે, ત્યારે ઠેબી ડેમમાં પાણીની સપાટી વધતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને હેઠવાસના ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। અમરેલી જિલ્લામાં છેલ્લા 48 કલાકથી વરસી રહેલા ભારે વરસાદના કારણે નદી નાળા અને જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે। જિલ્લાના 10 ડેમોમાંથી 7 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે, જ્યારે ઠેબી ડેમમાં પણ પાણીની સપાટી સતત વધતા મોડી રાત્રે ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા હતા। ત્યારબાદ વરસાદમાં રાહત મળતા હાલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઠેબી ડેમના 3 દરવાજા 2 ફૂટ સુધી ખુલ્લા કરવામાં આવ્યા છે અને નિયંત્રિત રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમમાંથી પાણી છોડાતા હેઠવાસમાં આવેલા અમરેલી, ફતેપુર, પ્રતાપગઢ, ચાપાથળ સહિતના ગામોના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારો ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે। તંત્રએ નાગરિકોને નદી નાળાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે। મહેશ બારિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।